નમસ્કાર, ઓમ નમઃ શિવાય. આજે છે 15 ફેબ્રુઆરી 2026 અને મહાશિવરાત્રિ. તો આજે અમે બે સરસ મજાના મંદિર વિઝિટ કરવા માટે જઈ રહ્યા છે. ભીમનાથ મહાદેવ સાવલીમાં આવેલું અને બીજું મંદિર છે એ ડેસર તાલુકામાં આવેલું મહી નદીના કિનારે ગલતેશ્વર મહાદેવ. બંને મંદિરના સરસ મજાના દર્શન કરીએ. ચાલો તો મળીએ આપણે મંદિરે. ભીમનાથ મંદિરે આવતા મને વડોદરાથી 1 કલાક થયો. અહીંયા પાર્કિંગનો થોડો અત્યારે મંદિરમાં શિવરાત્રી છે તો પાર્કિંગનો ઇસ્યુ છે, તો હું જરા ગામની અંદર આવીને પાર્ક કરી છે ગાડી. હવે પાર્ક કરી અને મંદિર દર્શન કરવા માટે જાઉં. ભીમનાથ મહાદેવ મંદિર સાવલી પહોંચી ગયા છે અમે. આજે મહાશિવરાત્રિની ખૂબ જ ભીડ જોવા મળી રહી છે. સરસ મજાની ભાંગ મળી રહી છે મંદિરની બહાર. 20 રૂપિયામાં 1 ગ્લાસ. क्वालिटी अलग अलग 100 वाली भी है कई आलो 20 वाली आलो 20 वाली और 1 ग्लास पैक कर चलता આ બાળકો માટે સરસ મજાની ગાડીઓ મળી રહી છે. શું ભાવ છે ભાઈ? 450. जीसीबी का 450. जीसीबी ना 450 રૂપિયામાં આપે છે. આ રીતનું કંઈ દેખાય છે સાવલી ભીમનાથ મહાદેવનું મંદિર. શિવરાત્રિના લીધે આજે માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. બહુ જ પબ્લિક છે આજે મંદિરમાં. અને આ છે અન્નપૂર્ણ ભોજનશાળા. તો બધા આજે જે લોકો ઉપવાસ રહ્યા હોય એમના માટે સરસ મજાની પ્રસાદી મળી રહી છે. ચલો ત્યારે અમારા સરસ મજાના દર્શન થઈ ગયા છે. હવે પ્રસાદી લઈ અને અમે પછી નીકળીએ અમારા નેક્સ્ટ ડેસ્ટિનેશન પર, ગલતેશ્વર મહાદેવ. દર્શન થઈ ગયા છે સરસ મજાના. હવે અમે આ મંદિરેથી નીકળીએ છીએ બીજા મંદિર એટલે કે ગલતેશ્વર જવા માટે. તો અમે લોકો અત્યારે આવી ગયા છે અમારા બીજા લોકેશન ઉપર, ગલતેશ્વર મહાદેવ મંદિર. આ મંદિર અમારે સાવલીથી 30 કિલોમીટર દૂર હતું. તો અહીંયા પણ બહુ જ ભીડ છે આજે શિવરાત્રિના લીધે.
ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે. ચાલો જઈએ મંદિરની અંદર દર્શન કરવા. અત્યારે હું આવી ગયો છું આ ગલતેશ્વર મંદિરના પ્રાંગણમાં. હવે કાર પાર્ક કરી દીધી છે. કાર પાર્ક કરીને હવે હું એકદમ મંદિરની નજીક આવી ગયો છું. મંદિર પાસે પણ આજે બહુ જ ટ્રાફિક છે અને જો તમારે ફૂલ ચડાવવું હોય કે મહાદેવને અંદર લિંગ પાસે જઈ અને દર્શન કરવા હોય તો એના માટેની લાઈન પણ બહુ જ મોટી છે. આ જે લાઈન છે એ સીધું તમારે મંદિરમાં અંદર જવું હોય દર્શન કરવા, મહાદેવને અભિષેક કરવો હોય તો એના માટેની લાઈન છે. અને અહીંયાથી થોડા આગળ જઈએ એટલે છે આગળ મહીસાગર નદી. फोटो पड़ा वो मोटा भाई ये फोटो पड़ा लेना हाँ હું આમ તો આ મંદિરે ઘણીવાર આવું છું પણ આટલી ભીડ મેં ક્યારેય જોઈ નથી. અને હું આ શિવરાત્રિમાં પહેલી વાર આવ્યો છું. શિવરાત્રિમાં ક્યારેય નથી આવ્યો. આ શિવરાત્રિમાં હું આ ગલતેશ્વર મંદિર પહેલી વાર આવ્યો છું. ખૂબ જ ભીડ હોય છે આજે શિવરાત્રિના દિવસે. લોકો ઝાડ નીચે, મેદાનમાં, ગ્રાઉન્ડમાં, ગાર્ડનમાં બધે આરામ કરતા જોવા મળે છે. આટલો તડકો છે તો પણ પબ્લિક લાઈનમાં ઊભીને સરસ મજાની દર્શન કરવા માટે વેઇટ કરી રહી છે. જો શિવરાત્રિમાં મહાદેવના દર્શન કરવા માટેની લાંબી લાઈન બતાવું.
આગળ છે મેઇન રોડ, ત્યાં મેઇન રોડથી લાઈન ચાલુ થાય છે. તમારે મંદિરના અંદર સુધી જવું હોય દર્શન કરવા માટે તો ત્યાંથી લાઈનમાં લાગવું પડે. મહાશિવરાત્રિના લીધે બહુ જ મોટી લાઈન છે. હવે સામે જે દેખાય છે એ છે મહીસાગર નદી. જો તમારી પાસે બહુ બધો ટાઈમ હોય, આખો દિવસ અહીંયા વિતાવવો હોય તો નદી પાસે જઈ અને બેસો. ચા પાણી નાસ્તો બધું મળશે. નાહવાની પણ સારી વ્યવસ્થા છે. ચાલો હું પણ જાઉં અને નદી આટો મારું, જોઈએ પબ્લિક કેવું નાહી રહ્યું છે નદીમાં. જો ટેટુ પાડવાનો શોખ હોય તો અહીંયા સરસ મજાનું તાજવા કહો કે ટેટુ કહો, એ પણ આ લોકો પાડી આપે છે સરસ મજાના. સામે છે મંદિર, ત્યાંથી ચાલતો ચાલતો હું આ નદી પાસે આવી ગયો છું. અહીંયા સરસ મજાનું ટેટુ પાડી આપે છે અને મેળો ભરાયેલો છે. કટલેરી સામાન બહુ મળી રહ્યો છે. કટલેરી અને બાળકોના રમકડા વધારે વેચાય છે. જઈએ આગળ નદી તરફ, જ્યાં પાણી દેખાય ત્યાં સુધી. જો નદીમાં નાહવાની ઈચ્છા થઈ જાય તો સરસ મજાના કપડાં પણ મળે છે અહીંયા. બહુ બધી પબ્લિક આવી છે નદીમાં બી. નદીને બનાવી દીધો છે સ્વિમિંગ પુલ. બપોરનો ટાઈમ છે, ગરમી પણ વધી ગઈ છે તો લોકો સરસ મજાના અંદર જઈ અને ઠંડક લઈ રહ્યા છે. આવા પાણીમાં નાવ તો થાક પણ ઉતરી જાય એવું પાણી છે. પાણી એકદમ ક્લીન અને ચોખ્ખું છે મહીસાગર નદીનું. મામા મામા સામે જે બ્રિજ દેખાય છે, બ્રિજ પરથી અમે લોકો આવ્યા હતા. ત્યાં બ્રિજની આગળ જ અમે ગાડી પાર્ક કરી અને દર્શન કરીને પછી અહીંયા આવ્યા છે. બહુ જ મજા કરી રહ્યા છે બધા પાણીમાં. પાણી બહુ ઊંડું નથી એટલે તરતા ના આવડતું હોય તો વાંધો ના આવે, પણ અહીંયા આગળ જવાની મનાય છે કેમ કે ત્યાં આગળ જે છે થોડું ઊંડું પાણી છે એવું આગળ બોર્ડ પણ મારેલું હતું. સરસ મજાનું પિકનિક જેવું થઈ જાય વન ડેનું અહીંયા. થોડા આમાં પાણીમાં નાહી ધોઈને કૂદકા મારો એટલે થાક પણ ઉતરી જાય અને સરસ મજાની ઊંઘ આવી જાય. મારુતિ સુઝુકીવાળાએ આ નવું મોડલ બહાર પાડ્યું છે, મારુતિ સુઝુકી વિક્ટોરિયા. આજે મહાશિવરાત્રિના લીધે ઘણી ગાડીઓ નવી પેટી પેક છોડાવેલી રોડ ઉપર જોવા મળી રહી છે.